નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પાઠ જોવાનો છે લોહીની સગાઈ, જેના લેખક છે ઈશ્વર પેટલીકર. હવે આપણે કોઈ પણ પાઠની કાવ્યની શરૂઆત કરીએ ત્યારે કવિ પરિચય, લેખક પરિચય અવશ્ય જોઈએ છીએ. તો અહીંયા આપણે ઈશ્વર પેટલીકર છે, એમનો જન્મ ક્યારે થયો હતો? 9/9/1916. તેમનું અવસાન ક્યારે થયું હતું? 22/11/1983. હવે ઈશ્વર પેટલીકર છે, તેમનું જન્મ અને અવસાન ખાસ યાદ રાખજો. અને પછી તેનો સાહિત્ય પ્રકાર પણ પૂછાય છે. જન્મ, તેમનું જે વતન છે તે, અને તેમનું અવસાન, ત્યારબાદ તેમનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. 1 માર્ક્સનો પૂછાઈ શકે છે કે લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. હવે ઈશ્વરભાઈ પેટલીકર છે, એનું પૂરું નામ છે મોતીભાઈ પટેલ. પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી છે. હવે એનું ગામનું નામ છે, એની ઉપરથી તેમની અટક છે એ પટેલ કરી લીધી છે. જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનું બધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. હવે આ તેમની નવલકથાઓ છે, તેમાંથી કોઈ પણ તમારે 3 કે 4 નામ યાદ રાખવાના છે. પારસમણી, ચિંગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે. આ તેમની નવલિકા છે અને ઓલી તેમની નવલકથા છે. એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. હવે બધા કવિઓ એને એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો હોય છે. હવે આ પાઠ છે એનો સમગ્ર સાર હોય તો જે છેલ્લો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર એનો સંપૂર્ણ સાર પાઠનો રહેલો હોય છે. તો આ પાઠની અંદર એક એવા વ્યક્તિત્વ ઉપસી આવ્યું છે જે માતૃત્વ પ્રેમ છે, માતાનો પ્રેમ છે. અહીંયા જે માતા છે એ પોતાની ગાંડી ઘેલી પુત્રીને સાચવે છે, તેને ઝાડો પેશાબનું પણ ભાન નથી. એને માત્ર એક માતૃત્વ એટલે કે લાગણી છે માતાને જે પુત્રી પ્રત્યેની, એ લાગણી અહીંયા ઉપસી આવી છે. માતાને ઘણા બધા દીકરીને દવાખાને મૂકી આવવાની, પાગલખાને મૂકી આવવાની સલાહ આપે છે, પણ માતા છે એ મક્કમ રહે છે અને વિચારે છે કે જો હું મૂકી આવીશ તો લોહીની સગાઈ છે, એટલે કે લોહીનો જે સંબંધ છે એ સાર્થક થઈ શકે નહીં. એટલે અમૃત કાકી જે છે અને એની ગાંડી ઘેલી દીકરી મંગુ છે, એમના બીજા પણ 3 સંતાનો છે, એના કરતાં વધારે મંગુને એ પ્રેમ કરે છે, એની દેખભાળ રાખે છે. એનું જે મગજ છે એ ઠેકાણે ન હોય એટલે કે બધું એનું સાફ કરે છે. આવી અહીંયા એક માતૃત્વ હૃદય છે એ અહીંયા ઉપસી આવે છે. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન થયેલું છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. કેટલા સંતાન છે? આ પણ પરીક્ષામાં પૂછાય કે અમૃત કાકીને કેટલા સંતાન છે? 4 સંતાન છે. એમાં 2 દીકરા અને 2 દીકરીઓ, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે. જો કોઈ પણ વ્યક્તિ હોય એ નાનપણથી જન્મથી જ ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી
સારી થઈ પાછી આવે છે એ જોઈને અમૃતકાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃતકાકીની મનોસ્થિતિ અને ત્યાં ગયા પછી વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ છે એ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃતકાકીનું મન તો મંગુની ચિંતામાં દુઃખી છે. વાર્તાને અંતે લખેલો મૂકેલો શબ્દ અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃતકાકી પણ ગાંડા થઈ ગયા આ સંકેત મૂકી દીધો છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃતકાકીનું માતૃત્વ છે તે ઉપસાવી આપ્યું છે. એટલે અહીંયા અમૃતકાકી છે એ જ્યારે મંગુને દવાખાનામાં મૂકવાની વાત કરે છે, મૂકી આવે છે અને જ્યારે ત્યાં ડૉક્ટરોનું વર્તન જોવે છે ત્યારે એ વર્તન ઉપરથી મંગુને ત્યાં દવાખાને રાખતા નથી. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃતકાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ઘોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જવું જ એ તો કહેવાય. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે મંગુને દવાખાને મૂકવાની સલાહ આપતા કે આ ગાંડી ઘેલી દીકરી છે, એને ઝાડો પેશાબનું પણ ભાન રહેતું નથી તો એને દવાખાને મૂકી આવો, ત્યારે અમૃતકાકી છે એ માનું હૃદય છે એ કહી ઉઠતા કે હું માં થઈને એની સેવા ચાકરી ન કરું તો ડૉક્ટર થોડા કરી શકવાના છે. જેમ કે આપણે ગઈઢા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવીએ એવું જ થયું કહેવાય. અમૃતકાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડીને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃતકાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હુષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. હવે અમૃતકાકીની આ વાત સાંભળીને આખું ગામ છે એ એમને એક જોતા વખાણ પણ કરતા અને એક જોતા ઠપકો પણ આપતા. ઠપકો શું આપતા કે અમૃતકાકી તો ગાંડા થઈ ગયા છે પુત્રીના પ્રેમમાં, પણ જ્યારે એ ગાંડી ઘેલી દીકરીને બરોબર સાચવે છે, એનું શરીર છે તે હુષ્ટપુષ્ટ છે એટલે કે એકદમ તંદુરસ્ત છે એ જોઈને બધા કહેતા કે આવી સેવા ચાકરી તો એક અમૃતકાકી જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. બીજે ઘરે હોય આવી પુત્રી તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોય. મંગુ સિવાય અમૃતકાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમૃતકાકી એ 3 સંતાનોને વિસરી ગયા એટલે કે ભૂલી જ ગયા. તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પુત્ર પોતરાઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃતકાકી હરખ પદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા રમાડતા કે લાડ કરતા. હવે મંગુ સિવાય એમને બીજા પણ 3 સંતાનો છે, 2 દીકરા અને 1 દીકરી. હવે આ જ્યારે વેકેશન પડ્યું હોય, છોકરાઓની રજા હોય ત્યારે એનું ઘર છે એ એકદમ બાળકોથી ખિલખિલાટી ઉઠતું. પણ જ્યારે અમૃતકાકી છે એ હંમેશા કોના ઉપર ધ્યાન આપતા? મંગુ ઉપર જ ધ્યાન આપતા અને મંગુને જ એના ઉપર પોતાનું જે લાગણી છે એ ઠાલવતા. એટલે હરખપદુડા એટલે કે એકદમ આવેશમાં આવીને જે બીજા દીકરા દીકરીઓ આવ્યા છે એના ઉપર ભાગ્યે જ નજર કરતા હતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમના દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. હવે આ વાત છે એ વહુઓને ગમતી નહીં. દીકરાઓ છે એ તો માની જતા કે એ ગાંડી દીકરી છે એટલે એને પ્રેમ કરે છે, પણ જ્યારે વહુઓ છે એ એમ કહેતી કે એને આપણા જ દીકરા કે આપણે ગમતા નથી, એને માત્ર ગમતા હોય તો એની જે ગાંડી ઘેલી દીકરી છે એ એક જ એને ગમે છે. દીકરી માને મોએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરેય ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે.
તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય પણ એને ટેવ પાડી હોય તો શું એટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપટાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત જ ભાન રાખે. હવે વહુ છે એ ફરિયાદ કરી શકતી નથી પણ એની દીકરી છે એ એને સંભળાવે છે કે તું તો સાવ ગાંડી થઈ ગઈ છે મંગુના પ્રેમમાં. આપણે ઢોર છે એને પણ એક વખત મારીએ તો એ પણ ઝાડો પેશાબ ક્યાં કરવું એનું એને ભાન આવે છે. પણ આ તો એક વ્યક્તિ છે, દીકરી છે, આને શું ભાન ન આવે? આને તે જ ચાગલી કરી છે, તે જ લાડ લડાવ્યા છે. આવું છે એ એની દીકરી કહે છે. વહુ છે એ કરી શકે નહીં. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાણ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાય નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. હવે અહીંયા એની બીજી દીકરી છે એને સમજાવે છે, અમૃત કાકીને કહે છે કે તું કાંઈ આખી જિંદગી અહીંયા રહેવાની નથી. તું વહી જઈશ ત્યારે કોણ મંગુનું ધ્યાન રાખશે? તું દવાખાનામાં મૂકી આવીશ તો કદાચ એને બોલતી નહીં થાય, ભાન નહીં આવે, પણ ઝાડો પેશાબનું કપડાનું તો ધ્યાન રહેશે. એટલે આપણા ભાઈઓ છે એના ઘરમાં પણ ધાન છે, અનાજ છે, એ ખૂટવાનું નથી અને ભાભીઓ છે એ ખાવા તો જરૂર આપશે, એટલી બધી વાયડી પણ નથી, એવું એને સમજાવે છે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જ કહી શકતા નહીં કે દીકરી કહી નાખતી, દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. અહીં અમૃત કાકી છે એ હંમેશા દવાખાના નામ લે એટલે એને પાંજરાપોળ સાથે જ સરખાવતા કે જેમ ઢોરને આપણે પાંજરાપોળમાં પૂરી દીધું હોય એમ મંગુને પણ ત્યાં પૂરી દેશે અને જો એ ત્યાં મૃત્યુ પામશે તો જવાબદારી કોણ લેશે? એટલે કુટુંબને તો એનાથી છુટકારો થશે. આવી વાત કરે છે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જોઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાનાના દ્વાર મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા. હવે માને એક સાચું સુખ ક્યારે મળે? જ્યારે પોતાની દીકરી છે એ સાસરે હિંડોળે ઝૂલતી હોય અને સોનાની થાળીમાં જમતી હોય અને એકદમ સુખી હોય ત્યારે માં છે એ પોતે પણ સુખી થાય છે. પણ આ તો એવી દીકરી છે કે એની મંગુની દેખભાળ રાખવી, એની સાચી માં બનીને રહું અને એને દવાખાને ન મૂકું તો જ આ લોહીની સગાઈ છે એ સાચી ઠરી શકે અને દવાખાને મોતના કૂવામાં ધકેલી આવું તો હું સાચી માં કહેવાવ નહીં. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે એની રાખી હોય તો ટેવને લીધે કદાચ એનો ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા. હવે દીકરાઓ છે એ પણ સમજી ગયા હતા કે આ અમૃત કાકી છે એની માતા છે એ ક્યારેય મંગુને દવાખાને મૂકવા તૈયાર થશે નહીં. એટલે તો કહેતા જ નહીં, માત્ર ગામના લોકો કહેતા અને એની દીકરીઓ કહેતી તો પણ એ હંમેશા સખત મનાઈ કરી દેતા. એટલે દીકરાઓ છે એ ક્યારેય એને કહેતા નહીં કે આપણે મંગુને દવાખાનામાં મૂકવી છે, પણ એ માત્ર એક જ વિચાર કરતા કે કોઈ એવી નર્સ તાલીમ પામેલી હોય, એને પરીક્ષા લીધેલી હોય કે કોઈ પણ દીકરી છે એને ઝાડો પેશાબનું કપડાનું ભાન કરાવે એવી વ્યવસ્થા થતી હોય તો આપણે કરી આપીએ, પણ એને ઘર આગળ એવી વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી. એટલે દીકરાઓ છે એ મૂંગા રહેતા, મૌન રહેતા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણનોતરિયા ઘેર આવી પહોંચતા.
શિલાજીત વેચનાર કે હિંગ વેચનાર મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે એવો દાવો કરતા. અમૃતકાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ એને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગસર મહિનો અમૃતકાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. હવે અમૃતકાકી છે એમને પણ હતું કે મંગુ છે એ સાજી થઈ જાય. એટલે એને માત્ર એવું નહોતું કે હું એની સેવા ચાકરી કરું, પણ એની એટલી શ્રદ્ધા હતી. કોઈ પણ વેચવાવાળા આવતા, દવા છે, હિંગ છે કે કોઈ પણ સાધુ બ્રાહ્મણ જોશી આવતા તો એને પૂછતા કે આ ગાંડી ગયેલી દીકરી છે એને સાજી કઈ રીતે કરવી. આવું બધું તેમના મનમાં ચાલતું હતું. એમને સાજી કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા. એ વિચારે છે કે એક એવો તો હંમેશા હશે જ એવો ઉપાય કે એ સાજી થઈ જાય. ત્યારે કોઈ જોશી આવીને એને માગસર મહિનામાં સાજી થઈ જશે એવો એક ઉપચાર બતાવે છે. ત્યારે અમૃતકાકીને મન માગસર મહિનો છે એક આરાધ્ય દેવ એટલે કે એક માત્ર દેવ છે એવો બની જતો હતો. માગસર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃતકાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાય હોત તો આજે એના પણ વિવાહનું નક્કી થઈ ગયું હોત. જો માગસર મહિનામાં એને મટે તો મૂળનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હા પાડી દે. હવે અમૃતકાકી છે 14મા વર્ષમાં જ્યારે મંગુને પૂરા થઈ જતા એ માગસર મહિનો હતો. એટલે એનું જે એક સંતાન છે એની એક દીકરી છે એના લગ્ન થવાના છે કમુના. એને 14 વર્ષ પૂર્ણ થયા છે. એટલે વિચારે છે કે મંગુ પણ જો ડાય હોત તો એ પણ આજે પરણી ગઈ હોત. એટલે માત્ર પાગલ છે, ગાંડી છે એવું નથી, પણ એનું રૂપ છે એ પણ એક ગુણવાન છે. અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતી. હવે માં છે એનું હૃદય છે એકદમ દીકરીના પ્રેમમાં ગાંડું થઈ ગયું છે. એટલે કે સાજી થઈ ગઈ છે અને એ વિચારે છે કે હવે એના પણ લગ્ન થઈ જશે. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃતકાકી એ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું કે જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરીને ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી હતી. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમૃતકાકીનો આશાભર્યો માગસર મહિનો આવ્યો છતાં મંગુ ડાય તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમૃતકાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાય ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. હવે અહીંયા જ્યારે માગસર મહિનો બેસે છે ત્યારે અમુક વર્તન છે મંગુનું એ જોઈને અમૃતકાકીને નવાઈ લાગે છે કે મંગુ જરૂર સાજી થઈ ગઈ. પણ ગામના લોકો પણ મંગુનું આ વર્તન જોઈ અને માત્ર આશાભર્યા વચનો આપતા હતા કે મંગુ સાજી છે. પણ બન્યું એવું કે કોઈ પણ કન્યા શાળામાં એક છોકરી છે એ પણ ગાંડી થઈ ગઈ. એને પણ ઝાડો પેશાબનું ભાન ન હતું. એટલે અમૃતકાકીને એનું દુઃખ પણ હતું અને સંતોષ પણ હતો કે જ્યારે એક ગાંડી ગયેલી છોકરી છે એ જન્મથી છે, પણ જ્યારે ડાય ડમરી છોકરી છે એ પણ ગાંડી થઈ જાય છે તો આ મંગુનો તો શું વાંક. એટલે મંગુ છે એને કોઈ પણ માગસર મહિનો આવવા છતાંય કોઈ પણ સુધારો થયો નથી. પણ એક જોશીનું કહેવું હતું એ વિચારે જ્યારે માનું હૃદય ચડે છે ત્યારે એને એક આશાભર્યો કિરણ દેખાય છે. એટલે અહીંયા મંગુ અને અમૃતકાકીની વાત હતી. હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આ પાઠની અંદરથી પ્રશ્નો બનાવવાના છે. પ્રશ્ન તમારે એવા બનાવવાના છે
જેમાં લેખક પરિચય આવી જતો હોય, લેખકની કૃતિઓ આવી જતી હોય અને અમૃત કાકી છે એના સંતાનો કેટલા અને એના સંતાનો પ્રત્યે વ્યવહાર કેવો, મંગુ પ્રત્યે કેવી દેખભાળ રાખે છે, આવા બધા પ્રશ્નો આવી જાય તો તમારે સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય છે. તો આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ.